નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આજનો મુદ્દો છે કે કોસ્મિક એસ્ટ્રોલોજી પ્રમાણે જ્યારે રેબિટ સંજ્ઞા આવતી હોય ત્યારે અલગ અલગ વર્ષ પ્રમાણેના વ્યક્તિઓ કેવા હોય છે. આ મુદ્દાઓ પર ખાસ મહારાજ આજે માહિતી આપશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો ધાર્મિક કાર્યક્રમ જેમાં આપણે બધી જ વાત કરીએ છીએ. દિવસ રાતના ચોઘડિયા, પંચાંગ બધું જ આવી ગયું અને સરસ મજાનું નવું નજરાણું. આજે પાંચમી રાશિ શું છે? પાંચમી રાશિ સસલું એટલે કે રેબિટ છે, જે જાપાનીઝ ચાઇનીઝમાં એને બહુ સારી રીતે ઓળખવામાં આવે છે. તો શું કહે છે આ વર્ષમાં જે લોકોના જન્મ છે તેની વિશે વિગતવાર ચર્ચા કરવાની છે. શરૂઆત કરવાની છે પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે ઓગસ્ટ મહિનો બેસશે. પ્રથમ તારીખ 1/8/2025 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે શ્રાવણ સુદ આઠમ છે. હવે તુલા રાશિનો ચંદ્ર ર અને ત મૂળાક્ષર, સ્વાતિ નક્ષત્ર, શુભ યોગ અને વિષ્ટિકરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર તુલા રાશિમાં 6:09 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:21 કલાકનો છે. ચંદ્રોદય 12:42 અને ચંદ્રાસ્ત 11:55 છે. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 છે. રાહુકાળ 11:06 થી 12:45 છે. ફરી એકવાર, અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 ને રાહુકાળ 11:06 થી 12:45. આ સમય દરમિયાન સારા કામ કાર્યો નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં કે લાંબી મુસાફરી પણ નહીં. ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. બીજું, એકંદરે દિવસ આમ મધ્યમ. ભગવાનને લગતા કોઈ પણ કામ, વ્રત, પૂજન કરો, બહુ જ સારું. સારા કામ થાય, નાના મોટા કામ થાય. કાલે વાર શુક્રવાર છે. દિવસ આમ ભગવાનને પૂજવા માટે બહુ જ સારો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભાઈ બીજો શુક્રવાર, શ્રાવણ માસનો જીવંતિકા વ્રતના કરવા માટે બહુ સારો દિવસ છે. કાલે શુક્રવાર આઠમ છે. માં લક્ષ્મીજીને ખાસ દર્શક મિત્રો સાચવજો અને સાંભળજો. માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ અને બીજું કંકુવાળું ગુલાબ, એટલે ગુલાબની ઉપર કોરું કંકુ નાખવાનું અને આ કમળ અને ગુલાબ બંને માં લક્ષ્મીજીના જમણા પગમાં ચઢાવવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારે પણ વિપત્તિ નહીં આવે. ફરી એકવાર દર્શક મિત્રો, કમળ કેમ? કારણ કે માં લક્ષ્મી સ્વયં પદ્મશ્રી છે. ગુલાબ માતાજીને પ્રિય, માં ગુલાબ માતાજીને ગુલાબ ચડે, એમાં બી કોરું કંકુ નાખીને ચડે, એનાથી વિશેષ કશું ફળ નથી. જેથી તમારો શુક્ર બળવાન બને, અને શુક્ર જ્યારે બળવાન બને એટલે તમારા ઘરમાં ધન ધાન્ય, સુખ, ઐશ્વર્ય, લક્ષ્મી આવે છે. આવતીકાલે આટલું કરીશું. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ છે, જે સવારના 7:48 થી 9:27 કલાકનું છે. બીજું આવશે 9:27 થી 11:06 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 12:45 થી 2:25 કલાક. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:03 થી 11:24 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે કોઈ પણ નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે, તો આ ચોઘડિયામાં જોઈને કરો તો તેનું ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે. ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, તમે પણ કોઈ સારી શરૂઆત કરી શકો છો સારા ચોઘડિયામાં, એનું ફળ સારું ચોક્કસથી મળશે. નાની મોટી મીટિંગ કરવી છે, કોઈક જગ્યાએ જવું છે, તો આ ચોઘડિયામાં કરી શકાય, લાભ સારો મળે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો.
હવે આજે જે પાંચમી સંજ્ઞા છે, જે ચાઇનીઝ, જાપાનીઝ અને કોસ્મિક એસ્ટ્રોલોજીના ચોપડીના આધારે આપણે ગણાવીએ છીએ અને કહીએ છીએ, એ કોસ્મિક એસ્ટ્રોલોજીમાં જે આપણે ચાઇનીઝ જાપાનીઝ લેંગ્વેજમાં એટલે કે એની પ્રણાલીમાં જે પાંચમી રાશિ છે તે પાંચમી રાશિને રેબિટ સાથે સરખાવવામાં આવી છે. અને કેવા લોકો હોય જે લોકો આ વર્ષની અંદર જન્મેલા હોય. તો કયા જન્મ વર્ષ છે આજે આપણે એની ઉપર એક પ્રકાશ પાડીએ. જે લોકોનો જન્મ એક તો 1951, 1963, 1975, 1987, 1999, 2011 અને 2023. ફરી એકવાર 1951, 1963, 1975, 1987, 1999, 2011 અને 2023 લોકોની આજે વાત કરવામાં આવશે. કેવા હોય છે જે લોકોનો જન્મ વર્ષ આ સાલનો હોય છે? એક તો પહેલા પોતાના નજીકના વ્યક્તિઓને તે ખૂબ સારી રીતે સાચવતા હોય છે જે લોકોનો જન્મ વર્ષ આ વર્ષમાં હોય છે. બીજું, તેમના મિત્રો જોડે અને તેમના આજુબાજુના લોકો જોડે બહુ જ સારો સંબંધ બાંધતા હોય, એમના માટે કંઈ પણ કરી દેવા તૈયાર હોય તેવા વ્યક્તિઓ છે. નથી કહેતા કોઈ ભાઈબંધનો ફોન, ભાઈ 50,000ની જરૂર છે, અરે તું ક્યાં ચિંતા કરે, એટલે ₹1,00,000 લઈ જા. તો એવા લોકો હોય જે લોકોનો જન્મ વર્ષ આ સાલનો હોય. બીજું, એમના માથા ઉપર કોઈ દિવસ થાક કે સ્ટ્રેસ ના જોવા મળે. જે લોકોનો જન્મ વર્ષ આ સાલનો હોય ને, એ લોકોના ચહેરા પર કોઈ દિવસ થાક, કોઈ દિવસ સ્ટ્રેસ, ક્યારે પણ તણાવ ખોટો એમના માથા ઉપર ના જોવા મળતો હોય. પરફોર્મિંગ પીસ અને ક્વાઇટ, શાંતિ પ્રિય માણસ હોય અને શાંતિને નજીકથી સરખાવતા હોય એવા લોકો હોય. હંમેશા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન શાંતિથી કઈ રીતે નીકળે તેમાં તેમને વધારે રસ હોય, ના કે ઝઘડાથી કે ના કે કોઈ તાકાતથી, પણ શાંતિથી જે તે ઝઘડાનું નિવારણ થાય તેમાં એમને વધારે રસ અને રુચિ હોય. એમ્બિશિયસ હોય, સપનાને આંખોમાં લઈને ચાલનાર વ્યક્તિ હોય જે લોકોનો જન્મ વર્ષ 1951, 1963, 1975, 1987, 1999, 2011 ને 2023 હોય. આંખોમાં સપના, આંખોમાં આશા, આંખોમાં નવી ચમક સાથે દિવસની શરૂઆત કરનાર વ્યક્તિ હોય છે. સક્સેસફુલ લીડર હોય, સારું નેતૃત્વ કરી જાણતા હોય, લોકોને કેવી રીતે પોઝિટિવ એન્વાયરમેન્ટ આપવું, લોકોને કઈ રીતે સક્સેસફુલ બનાવવા તે તેમનામાં ખૂબ સારું આવડતું હોય. એકદમ ફાસ્ટ હોય, દરેક કામ ફટાફટ કરે. કોઈકને કહીએ કે અરે થઈ જશે, ફટાફટ 2 દામ તો કામ પતીએ જાય. ધીમા ના હોય અને કોઈ કામ એમનું ધીમી ગતિએ ના હોય, એકદમ ફાસ્ટ કામ. દરેક કામમાં આગળ, દરેક કામમાં નિપુણ, દરેક કામમાં સૌથી મોખરે હોય એવા વ્યક્તિઓ આ રેબિટની સંજ્ઞામાં આવતા હોય છે. અને તેમની હાથ નીચે 5-10 લોકો તો આરામથી કામ કરતા જ હોય, કારણ કે તે એક સક્સેસફુલ લીડર તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેમને કઈ રીતે લોકોને પ્રોત્સાહન કરવું, કઈ રીતે લોકોને પ્રોત્સાહિત કરવા, તેમનો ખૂબ સારો બમણો અનુભવ ધરાવતા હોય છે જે લોકોની સંજ્ઞા રેબિટ છે. તો દર્શક મિત્રો, આજે આપણે રેબિટ સસલું વિશે વાત કરી. ફરી એકવાર જન્મ વર્ષ બતાવી દઉં. આજે 1951, 1963, 1975, 1987, 1999, 2011 ને 2023 વાળાની વાત કરી. આવતીકાલે જે 6ઠ્ઠા નંબરની રાશિ છે તે ડ્રેગન. ડ્રેગનને બધા ઓળખે છે. ડ્રેગન રાશિ, ડ્રેગનનું ચાઇના અને જાપાનમાં ડ્રેગનનું મહત્વ પણ બહુ છે. એક પૂજક તરીકે એ પ્રાણી ઓળખાય છે. તો કયા લોકો ડ્રેગનની પ્રજાતિમાં આવશે, કયા લોકોનું જન્મ વર્ષ ડ્રેગનની પ્રજાતિમાં આવશે, તે આવતીકાલે આપણે જાણીશું, જોઈશું. જો તમે પણ આગળની સંજ્ઞાથી વાકેફ નથી અથવા તો આગળની સંજ્ઞાથી તમને ખબર નથી, તો તમે આગળના આપણા એપિસોડ જોઈ શકો છો યુટ્યુબ પર, અને તમારી પોતાનું જન્મ વર્ષ પણ તેમાં
જોઈ શકો છો અને કઈ સંજ્ઞા તમને લાગુ પડે છે એ પણ જોઈ શકો છો. તો આજે આપણે સરસ મજાની સસલું રેબિટ વિશે વાત કરી. આવતીકાલે ડ્રેગન, તો ડ્રેગન વિશે વાત કરવાની છે. શું છે ડ્રેગનના વર્ષો તેના વિશે વાત કરીશું અને શું કહી રહી છે એની જન્મ વર્ષની રાશિઓ એ પણ આપણે જાણીશું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. શરૂઆત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ વાળાને કાલે આજનો દિવસ તમારા માટે સાવચેતી વાળો છે. કાલે મેષ રાશિ વાળા બધું કામ શાંતિથી સાચવીને કરે અને એકદમ સાવચેતી રાખીને કરે. ધીમે ધીમે વાહન ચલાવવું, શાંતિથી વાહન ચલાવવું, ક્યાંય ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું. વેપારી વર્ગને મોટા ફટકા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને તમને ઉત્સાહ સારો રહે, આનંદ ઉમંગમાં દિવસ પસાર થાય, નવીન કામનું આયોજન થાય, નવા કામ થાય. વૃષભ રાશિ, પ્રિયજન સાથે પસંદગીની વાતો થશે અને ક્યાંક મુસાફરી થશે, નાની મોટી જગ્યાએ જવું પડે, ધાર્મિક કાર્યના કારણે પણ જવું પડે અને ખુશીની લાગણી અનુભવાય. સારી એક પોઝિટિવ એનર્જી તમને ક્યાંક કામ કરી રહી છે. વૃષભ રાશિને સારું છે. પીળો શુભ કલર તમારા માટે, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો દિવસ કાલે એમના માટે એક સામાન્ય દિવસ તરીકે પ્રસાર થશે. સીધો સાદો અને સરળ દિવસ કાલે તમારા માટે જોવાઈ રહ્યો છે. કુટુંબના મિત્રો સાથે સમય પસાર થાય, વ્યક્તિઓ સારા તમારા જીવનમાં આવે. બિનજરૂરી ખોટા ખર્ચાનો કાલે એક નાનો મોટો સમસ્યા તમારે જોવી પડશે. હરવા ફરવામાં ઉત્સાહ રહે, બહાર હરવા ફરવામાં જવાય, ઉત્સાહ રહે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો દર્શક મિત્રો, આ છે મિથુન રાશિ. કાલે ખાસ તમારે હરવા ફરવામાં બહુ સારું એવું જોવાઈ રહ્યું છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને કાલે દિવસ સારો જોવાઈ રહ્યો છે. જૂના મિત્રો સાથે મુલાકાત થાય, જૂના વ્યક્તિઓ સાથે ફોન ઉપર કે ક્યાંક સંપર્ક થાય. પ્રોપર્ટીને લઈને કોઈ મોટા નિર્ણય લઈ શકાય છે. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે છે. ધીરે ધીરે કામ પતતું હોય તેવું થઈ રહ્યું છે, પણ શાંતિથી થશે, બધું જે તે થશે. મનમાં અશાંતિ થોડીક ક્યાંક ને ક્યાંક ખટપીટ કરી રહી છે. બેચેની નહીં અનુભવવાની. ધીરે ધીરે બધું જ સારું કામ થાય. સરકારી કામમાં વિલંબ થાય. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, જૂના કામ કોઈ ગૂંચ ઉકેલી શકે. જૂના કામથી ક્યાંક ને ક્યાંક ગૂંચ ઉકેલાય. મનમાં રહેલી કોઈ ઈચ્છા છે તે પરિપૂર્ણ થશે અને મુશ્કેલીમાં તમને કોઈ મદદ ચોક્કસથી કરશે. તબિયત થોડીક સાચવવાની રહેશે. અત્યારે વાવડ ખરાબ છે, વાતાવરણ ખરાબ છે, સાચવજો. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. જી બેન, બોલો. ભાઈ વિશે પૂછવાનું છે. એનો જન્મ તારીખ છે 29/4/2000. જી જન્મ સ્થળ જામનગર. જી જન્મ સમય સવારે 5:30 વાગે. જી. હવે ભાઈ બે બહેનો હારે ને મામા હારે બહુ ઝઘડિયા બહુ કર્યા. પેલા વર્ષે તો મામાને તો સંબંધ બગાડી નાખ્યો. બેન અમે બે મોટી છે તો બહુ ઝઘડે છે અમારી હારે. જી. જો હવે બેન, આ ભાઈની કુંડળી જેવી છે, તમે સમજો. એનો કુંભ રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, શનિવારનો દિવસ છે, સતભિષા નક્ષત્ર છે અને દસમની તિથિ છે. 5 ગ્રહો એક સાથે છે જે પ્રવજ્જા યોગ બને. એટલે ભાઈ આજે નહીં તો કાલે કંટાળીને કદાચ કોઈક એવા ધાર્મિક માર્ગે જતો રહે, કાં તો એનું જીવન પછી ધાર્મિક માર્ગોમાં જ જાય, કાં તો પછી કોઈ સંસારથી દૂર. એવા યોગો છે જેને પ્રવજ્જા યોગ કહેવાય. બીજું કે એની કુંડળીમાં મંગળ બીજે છે ને, એટલે કુટુંબના સ્થાનમાં થયું. મંગળ બીજે દેટ મીન્સ કે કુટુંબનું સ્થાન. એટલે કુટુંબના દરેક વ્યક્તિ જોડે એને ખટપીટ ચાલે. એને એકલવાયું વધારે ગમે, એને એકલું રહેવું વધારે ગમે અને લોકો જોડે માથાકૂટ વધારે થાય. આ એની કુંડળી છે બેન. આ એને કુંડળીના આધારે રચાયેલા ગ્રહો છે, એટલા માટે આવું કરે છે. 2 વસ્તુ કરવાની કહો. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે ભગવાન હનુમાનજીને કાંકડાની માળા અને 5 તુલસીના પાન ચડાવે. હનુમાનજીને 5 તુલસીના પાન ચડાવે અને કાંકડાની માળા ચડાવે. આટલું કરશે, એનાથી એને સારું રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. હાલો. જી બેન. ગીતાબેન બોલું જુનાગઢથી. જી જી બોલો. હા, મારે બેબી પ્રશ્ન છે કે એ માંદગી બહુ રહેશે. જન્મ તારીખ, 9/11/2009. જન્મનો સમય, જન્મ સમય 2:30 જી જન્મનું સ્થળ, 2:30 જુનાગઢ જન્મ સ્થળ. જી. કર્ક રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, આઠમની તિથિ. એટલે આશ્લેષા નક્ષત્ર હોય ને એટલે બેન થોડીક એક તો પ્રોબ્લેમ રહે શારીરિક સમસ્યાઓથી. સોમવારનો દિવસ છે, 12મે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, મંગળ કીતુ રોગ ઋણ શત્રુના સ્થાનમાં છે અને શનિ પણ ખાડે પડેલો છે અને કેન્દ્રના સ્થાન ખાલી છે. આટલા બધા તમે સમજો કે ભાઈ વસ્તુઓ હોવાના કારણે એને થોડીક વધારે પડતી સમસ્યાઓ છે. ચંદ્ર મંગળ કેતુ 3 ગ્રહ તમે જોવો તો ક્યાં આવ્યા? ખાડા સ્થાનમાં, રોગ ઋણ શત્રુમાં. એટલે શત્રુ, રોગ અને ઋણ. તો રોગી થાય માણસ, સ્વાભાવિક છે, બીમાર રહે. 12મે ગુરુ રાહુ પણ બીમારી અપાવે અને 8મે શનિ પણ બીમારી અપાવે. તો આ બધી વસ્તુના કારણે એને હેરાનગતિ છે. નવગ્રહના મંત્રનો જાપ કરે, નવગ્રહનું યંત્ર તેની પાસે રાખે અને રોજ તેની ઉપર ચંદન અને કંકુ બંને ભેગું કરીને એની પર તિલક કરવાનું રાખે. કંકુ અને ચંદન બંને ભેગું કરે અને તેની પર તિલક કરે. 7 મુખી રુદ્રાક્ષ જો તેને પહેરાવવામાં આવે કાળા દોરાની અંદર તો તેનાથી એને લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, 31/8/2004. જી 31. જી જી જન્મનો સમય, હા, જન્મનો સમય સવારે 6:05 બારડોલી. જી પ્રશ્ન શું છે? એના લગ્ન જીવન કેવું છે? એના લગ્ન થઈ ગયેલા પણ નથી બરાબર. એના માટે લગ્ન રહેશે એના? જી. કુંભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, મંગળવારનો દિવસ અને બીજની તિથિ હતી. 7મા સ્થાનમાં ચંદ્ર છે. છોકરાને સૂર્ય મંગળ લગ્નના સ્થાનમાં છે. જે લગ્નનું સ્થાન છે ને મુખ્ય સ્થાન બેન, એમાં કેટલા 3 ગ્રહ છે, સૂર્ય મંગળ ને બુધ. એટલે સ્વાભાવિક છે કે એના લગ્નમાં સમસ્યા આપે. એનો મંગળ અને સૂર્ય બંને તેજ છે. એટલા માટે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો ને જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવે ને એમાં ગુલાબ જળ નાખીને જળ ચડાવે તો એના માટે સારું રહે. ચપટી ગુલાબ જળ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરવાથી એને લાભ જોવાશે. લગ્ન જીવન સારું થશે. આટલું કરાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, હિત શત્રુ અને ખટપટી લોકોથી દૂર રહો. તમારા બોલે સારું પણ પીઠ પાછળ ઘા મારે. ચામડીની એલર્જી તથા કોઈ ચામડીને લગતી સમસ્યા ના થાય. જીવનસાથી જોડે મતભેદ ના થાય. બીજું, તમારા કામ ટાળવાની વૃત્તિ જોવા મળે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો છે, સરસ છે. જૂની ઓળખાણ તાજી થશે. ખુશી અને લાગણી તમારા મુખ ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. તમારા કામની કદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે થાય. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિની વાત કરીએ તો તમારા કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. પ્રિયજન સાથે મુસાફરી સારી થાય. ધાર્યા કામ થાય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ સમય જોવા મળે. સફેદ શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે મકર રાશિને કાલે થોડો દિવસ જે જૂની સમસ્યા છે અથવા તો જૂની વાતો અથવા જૂના કોઈ કામો છે એનો ઉકેલ નથી મળતો. એટલે થોડીક વાતો લાંબી ખેંચાય છે. સમયનો વ્યય થાય. ખોટો હરવા ફરવામાં બિનજરૂરી ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. અને ભવિષ્યલક્ષી કોઈ યોજના, ભવિષ્યલક્ષી કોઈ કામ થશે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, મિત્રો સાથે લાભકારી ચર્ચા થાય. મુસાફરીના સારા એવા યોગ છે. માર્કેટિંગ ક્ષેત્રમાં લાભ થાય. ધાર્મિક ભાવના જોવા મળે. લાલ શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિ, આત્મવિશ્વાસ ભરપૂર રહે. પરિવાર સાથે ધાર્મિક સ્થળ ઉપર જઈ શકો છો. પરિવારનો સાથ સહકાર ને સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશનની તકો મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો.
સર્વપ્રથમ તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. ખૂબ સુંદર મજાનું એક ટેરોટ, જેનો પણ જન્મદિવસ 1/8/2025 એટલે કે 1/8નો છે, તેનું આવનારું વર્ષ કેવું રહેશે. એક બેન ટેરોટ ઉપાડશે, જોઈશું કેવું રહેશે 1/8નું, જેનો પણ કાલે જન્મ વર્ષ છે. તો ભાઈ એમને કાઢ્યું પેજ ઓફ કપ્સ. બહુ સુંદર કાર્ડ છે, કેવું મસ્ત પેજ ઓફ કપ્સનું કાર્ડ છે. નાની મોટી રીતે તમને લાભ આપતું પણ કાર્ડ છે, સારી રીતે જતું આવતું કાર્ડ છે પેજ ઓફ કપ્સનું કાર્ડ. કોઈ પણ રીતે તમને લાભદાયી થતું કાર્ડ છે આ પેજ ઓફ કપ્સનું કાર્ડ. બધી રીતે તમને સારા કામ થશે. છે બીજું 2 વસ્તુ આમાં સાચવવાની છે કાલે. જે પેજ ઓફ કપ્સનું કાર્ડ છે એ કહી રહ્યું છે, એક તો પાણીવાળી જગ્યા ઉપર ખાસ ના જાઓ. કાલે જેનું પણ જન્મ વર્ષ છે, આખા વર્ષ દરમિયાન પાણીવાળી જગ્યા ઉપર ના જતા, ઊંચાઈવાળી જગ્યા ઉપર ના જતા. ઊંચાઈથી પડી જવાય, પાણીથી હેરાનગતિ થાય. આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ કે કોઈ તમને ખોટી રીતે છેતરવાનો પ્રયત્ન કરશે તો છેતરાતા નહીં. આ 3 વસ્તુ મુખ્ય ધ્યાન રાખવાની. શું કરવાથી લાભ થશે? દર શુક્રવારે તમારા ઘરમાં માં લક્ષ્મીજીની મૂર્તિ કે શ્રીયંત્ર હોય ત્યાં ખીર ચડાવવાનું રાખજો. દર શુક્રવારે માતાજીને ખીર ચડાવીને પછી તમારા ઘરના પરિવારને પ્રસાદમાં આરોગ્ય લેજો. કાં તો કાલે જેનો પણ જન્મ વર્ષ છે તે ખુદ આરોગ્ય બહુ સારું રહેશે, લાભ રહેશે અને વર્ષ સુખમય રહેશે. આવતીકાલે આટલું અવશ્ય કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે રેબિટ સંજ્ઞા પ્રમાણે જે વર્ષ આવી રહ્યા છે અને તેના રાશિના લોકો કેવા હોય છે તેની ખૂબ સુંદર માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.